હવે કેમ બરદાન છે કેવું છે એમ ને ચાલો હા એ વાત સાચી હેલો યુટ્યુબ નવા બ્લોગ પર તમારું સ્વાગત છે બધાને જય માતાજી અને મહાદેવ કેમ છો બધા મજામાં અને આ જો આપણે બ્લોગ છે ને ભગોડાવીને શરૂ કર્યો છે અને આ જો અમારા મોટભાઈ કા મોટભાઈ આપણે તો ભગોડાવીને બ્લોગ શરૂ કર્યો છે આજ ટાઈમ નો રન ચાલુ કરવાનો હા એટલે ભગોડાવીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો હા ભગોડાવીને ડાયરેક્ટ ચાલુ કરે ને ધામમાં કોણ ચાલુ કરે આપણે કરી તો એટલે જ ને એવો મોકો કોને મળે તો ધામમાં આવીને બ્લોગ ચાલુ કરવાનો દર્શન કરવા આવું કે હા દર્શન કરવા જવાનું જ હોય ને બધાને દર્શન કરાવી હાલો તો હા ના જો અમારા ગુડી બેન ને ધોવી બેન ને ઈ બેન ને તડકો લાગ્યો તો વટની વટી ગયા તડકો લાગ્યો નહીં લાગ્યો ક્યાંક તો જાઓ ને દર્શન કરવા તો એવું છે જાય આપણે દર્શન કરવા ખાઈને આપણે પૂગીએ છીએ હાથ પગ ને એવું ધોઈ નાખીશું એમને છે હાથ પગ ને એવું ધોવાનું છે ને અહીંયા છે ને શ્રીફળ ને એવું ઉધરવાનું છે અહીંયા જો હાથ પગ ને એવું ધોવાનું હવે આપણે પેલા હાથ પગ ને એવું ધોઈ મમ્મી નહીં આવતો અમે તો આપણે દર્શન કરી લીધા અને અહીંયા આપણે મંગળમાં દર્શન કરી લઈએ તમે તેને આપણે દર્શન કરી લીધા છે ના અહીં જવો અંકુ ને એવું છે ના અહીંયા છે પ્રસાદ ના અહીં જવો સાંજલો કરવાનો અમારા ગુડીબેન ને સાંજલો કરે સાંજલો કરી લીધો ગુડીબેન કરી લીધો ધોવીબેન તમે કરી લીધો સાંજલો કરી લીધો છે એવું છે ત્યાં દર્શન કરી કેટલી મજા આવે છે તો આપણે વળતા જઈએ ફાઇનલી જો આપણે મસ્ત મજા દર્શન કરી લીધા અહીં દર્શન કરી લીધા અને તમે બીજે દર્શન કરી લેજો અને અમારા ધોવીબેન ને એ જવો ઊભા જવો કાં હવે ભાગવું કે તો ને અમારું ગુડીબેન ભાગવું કે મજા આવી અહીંયા કે છે એવું છે ભાઈ ધામમાં કોને મજા આવે બધા મજા આવે તો એવું છે કે આપણે જઈએ બહાર ખાઈ નથી મજા આપણે દર્શન કરી ખાવા બહાર આવી એવા છે ને જો અમારા મોટભાઈ બેઠા છે કા મોટભાઈ હા તમે તો દર્શન કરી કેવા બે એવી જ ના ખબર પડી તમે વહેલા આવી એવા હા એવું તો અમે જો આમ બધું છે ને પાણી પીવાનું એવું આમ બધે જો આટા મારવા કે એ વાર લાગી ગઈ કા એવું છે ને હવે તો ત્યાં જઈને નક્કી નહીં કામ મોટભાઈ હવે કેમ બરદાન છે કેવું છે એમ ને ચાલો હા એ વાત સાચી હા હા એવું છે કીઠાકાંડ જાય ને નક્કી નથી પણ તમે બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો કીઠાકાંડ જાય ને પછી ખાસ જોઈને ધ્યાન રાખજો એટલે ત્યાં પૂગીને નીકળી આપણે ફગુડા નીકળી જાય હા ને ડાયરેક્ટ ક્યાં આવી જાય ખબર છે કાં લોકેશન છે ખબર છે તમને બધાને એવું આ અમારા મોટા બેનના ઘેરે પૂગી જાય કાં મોટી બેન અમારે સારું છે હો ડાયરેક્ટ જો આપણે છે ને ભગુડાથી મોટી બેનના ઘેર જ પૂગી મોટી બેન છે ને ઘેર જ જવું કેમ કરી નાખ્યું જો બધું તો એને છે ને કામ ચાલુ છે અમે એને છે ને થોડું કામ ચાલુ છે ને એટલા માટે જો અમારા મોટભાઈ કામે સોડા લઈ હા એટલે સોડા લઈ એવા થયા આમ દો કેટલી બધી સોડા ઉભારો જો કેટલી બધી સોડા લાવેલા મસાલા ને મેંગો અને જવો જીરું ને બધી હું કહેતા હવે કહો હા થયા એટલે હાટું સોડા લઈ આવે એમ ને થયા કેટલી હાટું એમ ને કેવડા છે ભાઈ કામ ચાલુ હોય ને એટલે આપણે બનાવવાનું ટાઈમ નહીં ના એ જો અમારે જાનું બેન હે જાનું એ તો બોલતી ને ઘેર આવીને
તો ના જ બોલવાનું હોય આ બીજો ટકો અને ભાત ને આ ટકો તો એ તો મસાલો ખાવા માંડી ને આ ચીકના તો આપણે 10 સોડા આવી તો મસ્ત સોડા પી લઈએ કામ છે અમે બધા ચા પી લેશે આવું કામ મારવા આવ્યા આટો મારવા હતા તો હમ ખાવ તો આમ નાખી દેવું એવું છું ખબર નથી આવડે ખાળ કો ચડ્ડા બાથરૂમ બનાવતા કામ મારો ન હમ ગાય ખાલકો ગાઈસ હે તમે કારા ખાવ ને તમારે આવા થાય એ અમે તારી તારે ન જવે મહેમાન નહીં મહેમાન હાટું જ બનાવી છે મહેમાન હાટું નહીં મહેમાન હારે જ બનાવવાનું મહેમાન કીને જ બનાવવાનું છે મહેમાન હાટું નહીં બનાવવાનું હા મહેમાનને થોડી થોડી મદદ કરવાની એવું છે તો મસ્ત મજાનું શ્રીખંડ પૂરી છાશ ને દવાઈ અમારા છે બેન શાક ને એવું દે કાં છે બેન ના એ તો જાનું બેન ને ખાવા મળ્યા કાં જાનું બેન ચિકન ખાવા બધે આવશે તમે લઈ આવજો પાછું ના એ તો ગુડી ખાવા મળી કાં પૂરી ખાવા ના એ દો અમારા મોટ ભાઈ ને ઓલા મહેમાન છે ને આમ અમાર પટેલ ને ભગવાન ધુવીન તો બધા ખાવા મળે તો આપણે હવે ખાઈ લઈએ અકવાડી દીધા થકવાડી દીધા તો કામ કરાવીને છોડવી નહીં કાંઈ. તો બીજા શિખર ને પૂરી ને ઈ બતાવે પણ કાંઈ કામ કેવું કરાવે હા એ વાત સાચી હો ટાઢા પાડી દેવા મહેમાનને છોડવી નહીં કાંઈ. આમ જો ઓલા બધા આ મોબાઈલ પર આમ જરીક કેમેરો કરો એ નહીં એ પીછે દેખાડવો ઘર તોડવા મીડા કે તમે તોડવાનું કીધું તો રવા ઈ કે રવાઈ ગયો તો રવા દે એમ તારે વિડિયો માં તારે બતાવી એમ નમ જોવું જોઈએ હા રેવા દેવું કે એને એને આ ગરમી થઈ ગઈ હતી બળ અમને કેવું માથે થોડો ભીડેલો હે રીંગ મારેલ છે ના તૂટે ન તૂટે ને પૂરા મારી તો એને તૂટતો ઘણથી ની ને તૂટતા બેલા ભાંગી દે પણ ને તૂટતું આમ દવા અમે દવા બાપુ પાડે છે દવા એના પવન આવા હાટું કાય છે બેન ધ્યાન એવું છે ભાઈ ના શેકે તોડવાનું છે બાણું મૂકવાનું છે જરા પવન ને આવતો ને એટલા માટે તેમાં તો બધા વાળો પર આવી તો આપણે વાળો પર લઈ